મારી ઊંડી શિકારો મહારાજ રે શ્યામળા ગિરધારી. જૂનાગઢમાં ભગવાને નરસિંહ મહેતાના 52 કામ કર્યા અને ગમે તારે નરસિંહ મહેતા મારા ઈશ્વરને યાદ કર્યો એટલે પછી દિવસ રાત ગણ્યા વિનાનો એ જૂનાગઢમાં આવ્યો. એટલે ઇતિહાસ તો એવું કહે છે કે પિતાનું શ્રાદ્ધ છે. મોટા ભાઈ થોડાક ધનવાન હતા એટલે મોટા ભાઈ આમંત્રણ દેવા આવે નરસિંહ મહેતાને ઘરે. નરસિંહ મહેતા ક્યાંક બહાર ગયા છે એટલે માણેક મહેતીને એમ કહે છે આમ કરજો આમ કરજો, અને આ તો નકરો કરતાલું ખખડાવતો હોય, કોઈ દિવસ ઘરે હોય નહીં. કાલે પિતાનું શ્રાદ્ધ છે, ટાઈમો ટાઈમ આવી જાજો, આમ કરજો. એટલે થોડુંક માણેક મહેતીને એવું લાગ્યું કે મારા પતિદેવનું અપમાન થયું. એટલે માણેક મહેતી એના મોટા ભાઈ વણશીધરને એવું કહે છે કે પિતા તો મોટા ભાઈ અમારા હતા, આપ શ્રીમંત છો તો આખી નાચને જમાડશો, પણ અમે નાના માણસ છીએ તો અમે 5 જણાનું શ્રાદ્ધ કરીશું અને અમે અમારે ઘરે શ્રાદ્ધ કરીશું. એટલે એ સંવાદ પૂરો થાય એટલે મોટા ભાઈ તો એને ઘરે વયા જાય. કલાક 2 કલાક જાતા નરસિંહ મહેતા આવે એટલે મહેતી એને વાત કરે છે કે કાલે પિતાનું શ્રાદ્ધ છે, મોટા ભાઈ આમંત્રણ આપવા આવ્યા હતા પણ થોડુંક તમારું અપમાન કર્યું એટલે 2 શબ્દ હું હામું બોલી. એટલે નરસિંહ મહેતા એવું કહે છે આપણી પાસે ક્યાં કાંઈ છે, કારણ કે તો 3 દિવસથી તો આપણે 2 ભૂખ્યા છીએ અને મોટા ભાઈ તો બાપ સમાન ગણાય એટલે એની હામું બોલાય નહીં. પણ મને પતિનું અપમાન સહન ન થયું એટલે મારાથી 2 શબ્દો બોલાઈ ગયા. પણ તો હવે આપણે આપણી રીતે કઈ રીતે શ્રાદ્ધ કરીશું? નરસિંહ મહેતા માણેક મહેતીને કહે છે કે એક સોનાની વાળી પડી છે, તમે બજારમાં વેચી આવો અને જે એનું આવે એ લઈ આવો. એટલે નરસિંહ મહેતા તો બજારમાં ગયા અને સોનાની વાળી વેચી અને અમુક શાકભાજી, અમુક આટો, શ્રાદ્ધની અમુક સામગ્રી આવી, પણ 5 જણને થાય એટલું ઘી ન આવ્યું. એટલે માણેક મહેતી એમ કહે છે કે કાલે સવારમાં 500 ગ્રામ ઘી 15 દિવસ માટે ઉધારે લઈ આવો, આપણે 15 દિવસ પછી પૈસા આપી દેવું. એટલે નરસિંહ મહેતા તો એના હાથમાં તપેલી લઈને મહેતે લીધી તપેલી, હાથ જો ધરણી ધરણી ધ્યાન ધરો, ગોવિંદ અને ગોપાલનું ભજન કરતા કરતા એક દુકાન બીજી દુકાન, દુકાન પછી દુકાને જાય. કોઈ વેપારી ઘી આપે પણ પૈસા 15 દિવસ પછી આપવાના કહે. એટલે એવું વેપારી બાનું કાઢે કે મહેતાજી પૈસા તો મહિને આપશો તો ચાલશે, પણ પેલા ડબ્બામાં ગરોળી ગરેલી એટલે આ ઘી અપવિત્ર છે, તમને ન અપાય. એટલે નરસિંહ મહેતા એમ કે તો તમે જલ્દી કાઢો, મારે તો પ્રભુજીનો પ્રસાદ એટલે કે થાળ ધરવો છે, અપવિત્ર ઘી ન ચાલે. આવી રીતે એક પછી એક જૂનાગઢની 15 દુકાનની અંદર નરસિંહ મહેતા ઘી માટે જાય છે પણ કોઈ ઘી આપતું નથી. એટલે છેલ્લે એક વૈષ્ણવની દુકાન વધી. મહેતાજી વૈષ્ણવની દુકાને જાય એટલે વૈષ્ણવ એના પગમાં પડી જાય છે કે બાપજી મારી દુકાન પવિત્ર થઈ ગઈ, આ શું છે બધું તપેલી? કે મારે ભાઈ 15 દિવસ માટે 500 ગ્રામ ઘી જોઈએ છે, હું 15 દિવસે પૈસા આપી દઈશ. વૈષ્ણવ કહેશે હું પૈસા ન લઉં. મહેતાજી કે હું આપી દઉં. તો કે એક બાંસોડ કરો તાર. કે શું? કે 2 થી 4 ભજન ગાઓ. 11:30 વાગવાની તૈયારી. માણેક મહેતી દામોદરજીના મંદિરમાં જઈને અને ભગવંતને પ્રાર્થના કરે. ભગવાન એના માણસોને કહેવા માંડ્યા અક્રૂર, ઉદ્ધવ, નાગરોના રૂપ લઈ લો અને પોઠું તૈયાર કરો, આપણે નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ કરવા જૂનાગઢ જવાનું છે. એટલે પોતે ભગવાન નરસિંહ મહેતા બન્યા અને એ 11:15 સમયે બજારમાં બધું ઉયું આવે છે ધામસડું. એટલે જે સોરે બેઠેલા ગ્રસ્તો કહેવા માંડ્યા કે છોકરાઓ તપાસ કરો આ નરસિંહ મહેતાને ઘરે છે શું, આ બધા માણસો જાય છે. એટલે છોકરાઓ એવું માંડ્યા કહેવા કે પિતા આવી તો અમે અમારી જિંદગીમાં વાસ નથી જે, એવી તો નરસિંહ મહેતાને ઘરે રસોઈ બને છે. એટલે ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં મહેતીને તપેલી આપે છે કે આલ્યો તપેલી. એટલે જરાક થોડાક મહેતી ખાટા થઈ જાય છે. કેટલા વાગ્યા તમને ઘરે આવવાની ખબર પડે કે ન પડે? ભગવાન કે મને કાંઈ ખબર ન પડે, લો આ મહેતી તપેલી
અને એ જલ્દી એમ કહેશે કે શ્રાદ્ધ કરાવનારા આપણા ગોરને બોલાવી આવો. એટલે એ એને ઘરે જાય અને કહેશે કે બાપજી મારા પિતાનું આજે શ્રાદ્ધ છે, થોડુંક મારે ઘરે આવી અને વિધિ કરાવી જાવ ને. તે કે અમે તો વણશીધરભાઈને ઘરે જ આવવાના છીએ, તારે ઘરે નથી આવવાના. તે તો કોઈ જી દક્ષિણાએ પણ મને આપી નથી, હું તારે ઘરે નીચે કઈ રીતે આવું એ કે તે 1 રૂપિયો મને કારે આપ્યો. તારે તો ભગવાન એવું કહે છે નરસિંહ મહેતાના રૂપમાં કે મૌખિત ન ચાલે, મને લેખિત કરજો. એટલે એ છોકરાને કહેશે કે બુક અને પેન લાવ, આજથી નરસિંહો મારો યજમાન નહીં અને હું એનો ગોર નહીં. ભગવાન એ ચિઠ્ઠી એના કંઠમાં મૂકી અને વૈયાવે છે અને કોઈ વાડીએથી આવતો માણસ એને ભગવાન મળે છે. એટલે કહેશે બાપજી તારે કે બોલો નરસિંહ મહેતા. એ કે મારા પિતાનું શ્રાદ્ધ છે, મેં સાંભળ્યું છે તમને ગાયત્રી મંત્ર આવડે છે, તો તમે આવો ને. તે કે પણ મને વિધિ નથી આવડતી, તો હું કઈ રીતે શ્રાદ્ધ કરાવું? કે ભલે તમને ગાયત્રી મંત્ર તો આવડે છે ને, કા એવું આવડે. એટલે એ ખેડૂત બ્રાહ્મણ આવે છે અને નરસિંહ મહેતા ના રૂપમાં ભગવાન એવું કહે છે કે મેથી તારે કે સાંભળ્યું કે હું દામોદરજીના મંદિરમાંથી બાપજીને બેસવા માટે સોનાનો પાટલો લાવો. હવે મેથી કહે છે આ 5 જણાના પ્રસાદ બનાવવા માટે મારી વાળી વેસાવી નાખી અને આ એમ કહેશે કે સોનાનો પાટલો લાવો. પણ ભગવાનના મંદિરમાં મેથી જાય ત્યાં પાટલાનો ઢગલો પડ્યો. ઓ મેથી કે આ હું બધું એ પણ આ બધા વૈયા જાય પછી કહું ભગવાન કે પછી ઊભો રહે એ બીજો એ એમ કરીને પાટલો આપે છે અને એ ગોરને ત્યાં બેહારી અને કહેશે ચાલુ કરો. પણ પ્રભુ મને કાંઈ નથી આવડતું. નરસિંહ મહેતાને એમ કહેશે કે મને કાંઈ નથી આવડતું, હું શું કરું? એટલે ભગવાને એની ટસલી આંગળી એ ભૂદેવને અડાડી. એટલે ભૂદેવ મીંડા બોલવા, એટલા પુષ્પ લાવો, એટલા પદાર્થ લાવો, એટલા જળ લાવો, પરમ બ્રહ્મ મા વિષ્ણુ મહેશ એક પછી એક અજની મંડી અપાવા, મંત્રોની ધારા મંડી વસાવા. એ રીતે શ્રાદ્ધની વિધિ પૂરી કરી અને ભોજન તૈયાર થઈ ગયું. અને ભોજન તૈયાર થયું એટલે બધા માણસોને સોનાના થાળી અને વાટક્યા પીરહાણા અને બધાને પીરહી અને આખી નાચ એમ કહેશે કે નરસિંહ મહેતા કે આ બધા સોનાના થાળી વાટક્યા લઈ લો. કોઈ 32 લાડુ ખાધા, ઇતિહાસમાં કોઈ કે 35 લાડુ ખાધા, બહુ જમ્યા. અને પછી નાગરની નાચ નરસિંહ મહેતાને કહેવા માંડી કે આ સોનાના થાળી વાટક્યા લઈ લો. એટલે એ ભગવાને નરસિંહ મહેતાના રૂપમાં એવું કીધું એ બધું તમારા ઘરે લઈ જાઓ. એક મુઠ્ઠી તો બધાય બ્રાહ્મણોને સોનામોર આપ્યા. આવી રીતે વિધિવત રીતે શ્રાદ્ધ પૂરું કરાવી અને ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં એમ કહે છે કે મેથી કે હું હમણાં દામોકુંડ સ્નાન કરીને આવું. કે પણ મેથી તો લાલ ઘૂમ થઈ ગયેલા અને કહેવા માંડ્યા કે તમે જલ્દી આવજો. એ 2-2:30 વાગ્યાની તૈયારી અને નરસિંહ મહેતા પાછા આવ્યા કે મેથી લો તકેલી. તારે કે આ બધાને જમાડ્યા, એક સાડી આપી, એક મુઠ્ઠી સોનામોર આપ્યા, બધાને હોનાના થાળી વાટક્યા આપ્યા અને હવે પાછા લો આ તપેલી, આ બધું હું. એટલે નરસિંહ મહેતા ત્યાં તંભી જાય છે કે દેવી હું હતો? કે હા તમે હતા. કે હું નહોતો. કારણ કે તો કે એ શ્રાદ્ધ કરાવી ગયો એ મારો ગોવિંદ હતો. હે પ્રભુ હતા? કે હા. તો કે તમે જેમ તેમ તો નથી બોલ્યા ને? કે ન બોલું. મારી વાળી વેસાવી નાખીને આ સોનાનો પાટલાનો ઢગલો કરાવી નાખ્યો અને હું આ સાડી પહેરું એમાં 17 થીંગડા છે અને આ હાડીનો અહીંયા ઢગલો કર્યો. ઓ આપણા ઈશ્વર હતા. એ કે હાલ. એ દોડતા દોડતા દામા કુંડે જાય છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ઈશ્વર, હે ગોવિંદ, હે ઘનશ્યામ, તું નહીં આવ ત્યાં હું જે એમ બે માણા જમશું નહીં. પછી તો બહુ વલોપાત કરવાથી ભગવાન આવે છે અને નરસિંહ મહેતાને તો વરદાન હતું કે તું દામા કુંડે જઈ અને કેદારો ઘાસ એટલે મારો ઈશ્વર આવશે. એટલે નરસિંહ મહેતા એના મોટા ભાઈ વંશીધર એના ભાભીને બોલાવે છે. કારણ કે આ મહાનતા અને આ સંત એને કોઈની હારી વેર, કોઈની હારી રાગ રોષ હોય નહીં. અને પ્રભુને 4 જણા પ્રભુની આરતી કરી અને પ્રભુની ઝાંખી કરે છે. બોલો દ્વારિકાધીશની જય.